જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં અક્ષરધામનો તકતો એટલે કે નકશો, તો આવા જે કલ્પિત શાસ્ત્ર વિરુદ્ધ જે બધા કલ્પિત નકશાઓ બહુ આજના નહીં પણ વર્ષોથી બધા બહાર પડી રહ્યા છે, તો આવા બધા મન ઘડક શાસ્ત્ર વિરુદ્ધ જે બધા જે નકલી તકતાઓ નકશાઓ છે તેનું આજે આપણે સમ્યક દિગ્દર્શન કરીશું। કારણ કે આવા જે નકલી તકતાઓને જે બધા નકશાઓ છે તે એમ કહે છે કે ભગવાન શ્રીજી મહારાજે ફલાણા ભગતને કે ફલાણા મહામુક્તને સહદેહ ધામમાં લઈ ગયા અને આવું બતાવ્યું, ફલાણું બતાવ્યું, ઢીકણું બતાવ્યું। પણ આ બધી વસ્તુ એકવાર આપણે સાચી પણ માની લઈએ કે ભગવાન સ્વામિનારાયણે આ ભક્તોને અક્ષરધામની અંદર પોતાનું દિવ્ય રૂપ બતાવ્યું અને બીજા ભગવાનના અવતારોના ધામ બતાવ્યા, તો સ્વયં ભગવાન શ્રીજી મહારાજ પર આ લોકો જે આક્ષેપ કરે છે, તો તે જ ભગવાન સ્વામિનારાયણે પોતે સ્વ હસ્તે લખેલ શિક્ષાપત્રી, સત્સંગી જીવન, વચનામૃત કે ભગવાન વેદ વ્યાસ રચિત જે બધા મહાભારત કે વાસુદેવ મહાત્મ્યાદિક જે ગ્રંથો છે તેનાથી તદ્દન આ વિરુદ્ધાભાસ દર્શાવતી એ બધી વાતો આની અંદર જોવા મળે છે। તો પછી જો ભગવાન શ્રીજી મહારાજ સ્વયં જાતે જ આને સમાધિ કરાવીને અથવા તો પોતે એને સહદેહ કે ધામમાં લઈ જઈને આવું અક્ષરધામ બતાવે, બીજા ધામને આ લોકો ઉતારી પાડે છે, તો પછી બહુ મોટો સંશય ઊભો થાય છે કે ભગવાન શ્રીજી મહારાજ સ્વયં જાતે શાસ્ત્રની અંદર પોતે સ્વસ્થ લખેલ શિક્ષાપત્રી પોતે એની અંદર પોતે કહે છે મારી વાણી અમારું સ્વરૂપ છે, બરાબર। મધુરૂપ મતી માધરાણી આખો જે શ્લોક લખેલું છે કે મારી વાણી અમારું સ્વરૂપ છે, વચનામૃત ભગવાનની પારાવાણી કીધી, સત્સંગી જીવન સતાનંદ સ્વામી પાસે લખાયું, ત્રિકાલદર્શી હતા। તો આવા પ્રસાદીભૂત ગ્રંથો, વાસુદેવ મહાત્મય, પંચમવેદ, મહાભારત આદિકથી વિરોધાભાસ કેમ આવે છે એ ખાસ કોઈ જોતું નથી। અને નિર્દોષ હરિભક્તને આ બધી એક જાતની મોહ માયા જે કહેવાતા મુખ્યત્વે આસુરી અને દેવી બે પ્રકારની સંપત્તિ છે, તેમાં જે શુક્રાચાર્ય અસુરોના ગુરુ છે, તો એના શિષ્ય વૃંદોએ આવું બધું જે આ બધું કપટ જે શાસ્ત્રદ્રોહ કરી રહ્યા છે, શાસ્ત્ર કુડાલો છે આ બધા। કારણ કે એ લોકોનો મુખ્ય ગોરખ ધંધો એ હોય છે કે દેવી જીવોને કેમે કરીને ભગવાનના માર્ગમાંથી ભ્રષ્ટ કરવા પાડવા, એના માટે આવા જે તકતાઓ કે નકશાઓ ભગવાનના નામે અડાઈ દે છે કે અક્ષરધામનો આ તકતો છે ને ફલાણા ધામનો તકતો છે કે આ નકશો છે, ભગવાન શ્રીજી મહારાજે આને બતાવ્યું અને આ તો મહામુક્ત છે, આને તો સમાધિમામ થયું અને ઢીકણું થયું। આ બધા કાલ્પનિક બધી મનગણિત વાત છે। ભગવાન વેદ વ્યાસે સ્પષ્ટ રીતે વ્યાસ સૂત્રની અંદર કીધું કે આમ તો વેદાંતિઓના પ્રમાણમાં મુખ્યત્વે પ્રત્યક્ષ, અનુમાન અને શાબ્દ પ્રમાણ એટલે વેદ પ્રમાણ જે છે તે જ મુખ્ય શાબ્દ પ્રમાણ કીધું। એ જ વાત ભગવાન શ્રીજી મહારાજે સારંગપુરના વચનામૃતની અંદર કીધી, મધ્યના 13મા વચનામૃતની અંદર કીધી કે શાસ્ત્ર પ્રમાણ છે તે જ મુખ્યત્વે છે, અને શાસ્ત્રે કરીને ભગવાનનો નિશ્ચય થાય તે જ પરિપૂર્ણ છે, અને શાસ્ત્રથી જ ભગવાનનું સ્વરૂપ ઓળખાય છે, અને શાસ્ત્ર વતે જ ભગવાનની શુદ્ધ સર્વોપરી ઉપાસનાનું પણ આપણે દ્રઢ એની અંદર નિષ્ઠા કરીને શ્રીજી મહારાજની ઉપાસના કરીને આપણે અક્ષરધામનું પ્રાપ્તિ પણ એ દ્વારા જ કરી શકીએ, શાસ્ત્ર દ્વારા જ। પણ એ શાસ્ત્ર સત્શાસ્ત્રો હોવા જોઈએ, અસત્શાસ્ત્રો નહીં હોવા જોઈએ। તો આ શુક્રાચાર્યના જે બધા શિષ્ય જે તોડકીઓ હાલની અંદર પણ ભગવાન શ્રીજી મહારાજના કાળથી હતી, બરાબર, આમ તો અનાદિકાળની છે તોડકીઓ, પણ અત્યારે બધી સક્રિય થઈ રહેલી છે, અને એવા બધા મોટા લાલ ઠોઠાઓ અત્યારે મૂળ ગાદી સ્થાનોમાંથી તેવી ગાદીપતિઓની એના પુત્રની આજ્ઞાથી વિચારી રહેલા છે, બહુ મહા મોટું આશ્ચર્ય છે। ને આ બધાને મૂળ સંપ્રદાયની અંદર આવું મોટું જે કાવતરું જે ભગવાનના માર્ગમાંથી ભ્રષ્ટ કરવાનું, તો આવા ગાદી સ્થાનમાંથી જ આ લોકોને પ્રોત્સાહન મળી રહ્યું છે। એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે આ જે શુક્રાચાર્યના શિષ્યો છે ગાદી સ્થાન લગીને પૂકી ગયા છે, એ બહુ મોટી આ કલિયુગની પ્રત્યક્ષપણું આપણે જોઈ રહ્યા છે। મૂળ વાત પર આવીએ તો અક્ષરધામના તખ્તાની અંદર ઘણા એવા બધા આપણે શાસ્ત્રની આધાર જોઈએ તો શાસ્ત્રી હરિજીવનદાસજી હતા, તેણે પણ પોતે દિગ્દર્શનની અંદર જોઈએ તો ચોથું દિગ્દર્શન છે, તેની અંદર પાના નંબર 190થી 198 જેવા પાનાની અંદર આની વિસ્તારથી ચર્ચા કરેલી કે બાપા પંથીઓએ કંઈ એ સમયની અંદર કંઈ બે નકશા દોરેલા હતા। પછી જોઈએ તો કૃષ્ણ વલ્ભાચાર્ય જે કાશી પંડિત કહેવાય છે, તો તેનું જે સંપૂર્ણ જ્ઞાન લઈને આજે પણ કે એના જ જે ચેલકાઓ, તેમાં ખાસ કરીને જોઈએ તો વડતાલના એક જે ભૂદેવ છે, નરેન્દ્રભાઈ ભૂદેવ,
તેણે એક શ્રી હરિ સ્વરૂપ રહસ્યામૃત નામની કંઈ પુસ્તક બહાર પાડી, મોટો ઠોઠો છે લાલ, તેની અંદર 2 તખ્તા ગોઠવેલા છે. એના તખ્તાની અંદર આ કેશવ ભગત કરીને એક થઈ ગયા અમદાવાદ કાલુપુરના, તેનું નામ અડાવે છે કે સહદેવ ભગવાન તેને ધામમાં લઈ ગયા અને બધું જે બતાવ્યું. તો એ મહામુક્ત રાજ કે કેશવ ભક્ત તેણે પોતે સમાધિમાંથી જાગ્રત થઈને ભગવાનની આજ્ઞાથી, પછી ભગવાનની આજ્ઞા શબ્દ અડાય છે, ભગવાનની આજ્ઞાથી જે તખ્તો દોરેલો, તો એ તખ્તો દોરેલો છે. પછી કંઈ વિહારીલાલજી મહારાજનું નામ અડાવીને એક કંઈ તખ્તો બીજો દોરેલો છે. તો આવા બધા જે તખ્તા દોરેલા છે તેની અંદર સ્પષ્ટ રીતે ભગવાનના ઉપાસ્ય જે અવતારો જે છે તેને અનુપાસ્ય કરી નાખેલા છે. જેને ભગવાન શ્રીજી મહારાજે ઉપાસ્ય તરીકે ધ્યાન ભજન ભક્તિ ઉપાસના કરવાથી અક્ષરધામની પ્રાપ્તિ થાય, એવા ભગવાનના અવતાર અને મૂળ સ્વરૂપને કાંઈ નાવા નીચવાનો સંબંધ નથી, એવું આ લોકો આની અંદર સિદ્ધ કરવા જઈ રહ્યા છે. અને આ તો ફક્ત આ એક ભૂદેવની વાત છે, પણ એણે જે આ બધું લાવ્યા તે મૂળ તો જોવા જઈએ તો આનું કામ છે ગજું નથી. આ સમગ્ર સાહિત્ય જોઈએ તો આનંદ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી તારે કૃષ્ણ વલ્ભાચાર્ય જે કાશી પંડિત જૂનાગઢના થઈ ગયા, તેના મોટા ભાગના સાહિત્ય હતા તે સનાતન વૈદિક શાસ્ત્રથી અને મૂળ સ્વામિનારાયણ સિદ્ધાંતથી વિરુદ્ધ હોવાથી આનંદ પ્રસાદજી મહારાજે તમામ જે કહેવાતા સત્સંગીઓને એક લેખિત જાહેરની અંદર પત્ર મૂક્યો હતો કે આ શાસ્ત્રો કોઈએ માનવા પણ નહીં, બરાબર, આ કલ્યાણ માટે કે મોટો અવરોધરૂપ છે. તો આવા શાસ્ત્રમાંથી લઈને આજે ભળતા અનાપ શનાપ નામ આપી અને આવા ચોપડાઓ ઠોથાઓ બહાર પાડી અને મુમુક્ષુઓને ભ્રમિત કરવાનો લોકો પ્રયાસ કરી રહ્યા છે. અને આ જે કેશવ ભગતની વાત છે તો તેનો નકશો અડાવીને એનું પોતે જાતે 4 અંકે ગોળાકાર ચક્રાકાર બતાવે છે, જેમાં સૌથી ઉપર અક્ષરધામ બતાવે છે. પછીના નીચેના ઘોડાની અંદર એમ કહે છે ચિદાકાશ છે, ચિદાકાશ છે તે કે મહાવૈકુંઠ છે કે ગોલોક છે, બરાબર. પછી નીચે કંઈ ત્રીજો ઘોડો અડાવીને અંદર વાસુદેવ શ્વેતદીપ પાસે અડાવીને નીચેના હાવ છેલ્લે સૃષ્ટિ પ્રજ્ઞાદિક એમ કરીને પોતે પોતપોતાની હિસાબે કલ્પિત બધા જે આ ઘોડાઓ છે, બરાબર. હું તો એકદમ તમને શાસ્ત્ર આધારે સિદ્ધ કરીને આપીશ. અમુક માણસ જે કહેવાતા હકતરદાયા કહેશે કે આ તો ભાઈ કે મૂળ મંદિરની અંદર હતું ને અત્યારે ફલાણી જગ્યા છે ને ઢીકણી જગ્યાએ, પણ ભાઈ મૂળ ભગવાન સ્વામિનારાયણના જે વચન શિક્ષાપત્રી સત્સંગીય વચનામૃત કે ભગવાન વેદવ્યાસના વચનથી કેટલો વિરોધાભાસ આ બધા તખ્તાની અંદર આવે છે. પહેલાં એના અભ્યાસ કરજો, બરાબર. પછી કોઈએ પણ કાંઈ શાસ્ત્ર આધારે ચર્ચા કરવી હોય તો મોસ્ટ વેલકમ, બરાબર. દરેકને શાસ્ત્ર આધારે ચર્ચા કરવા માટે આપણે દરવાજા ખુલ્લા રાખીએ જ છીએ, કોઈ દિવસ કોઈને ના પાડી જ નથી. એટલે પહેલાં આ જે સંપૂર્ણ પ્રવચન સાંભળી અને પછી, કારણ કે ખબર છે અમુકને એલર્જી થશે જ આની, કારણ કે આના પર આ લોકો બહુ ઉછળકૂદ કરી રહ્યા છે. એટલે ઘણાના આ તખ્તા બાબતમાં ફોન પણ આવતા હતા. એટલે મેં કહું ચાલો આનું સમ્યક રીતે એક મોટો વિડીયો બનાવીને શાસ્ત્ર આધારે સિદ્ધ કરીએ કે આ તખ્તા બધા જે અત્યારે નકલી તખ્તા અક્ષરધામના કાલ્પનિક નકશાઓ જે પડી રહ્યા છે તે મૂળભૂત શ્રીજી મહારાજના સિદ્ધાંતથી એના શાસ્ત્રથી બહુ વિરોધાભાસ દર્શાવે છે. હવે આ જે કેસર ભગતના તખ્તાની તમને વાત કરી તો એની અંદર એ લોકો અક્ષરધામને સર્વથી શ્રેષ્ઠ બતાવવાની કોશિશ કરી રહ્યા છે. હવે અક્ષરધામથી આ લોકો પર કોઈ ધામ મૂકતા નથી. એની નીચે ગોલોક, એને ચિદાકાશ અને મહાવૈકુંઠ તરીકે ઓળખાવ્યું છે. આપણે આગલા વિડીયોની અંદર સ્પષ્ટ રીતે બ્રહ્મવૈવર્ત પુરાણના પ્રમાણ હાથે સિદ્ધ કર્યું ગણપતિ ખંડ અને જે શ્રી કૃષ્ણ જન્મખંડ. તો તેની અંદર સ્પષ્ટ રીતે ભગવાન વેદવ્યાસ લખે છે કે ગોલોક ધામથી પર કોઈ ધામ છે જ નહીં. જો ભગવાન વેદવ્યાસ એમ કહેતા કે ગોલોકથી કોઈ પરધામ છે નહીં, તો પછી આ લોકો અક્ષરધામ એમ કેવી રીતે અડાવે છે કે અક્ષરધામ છે તો ગોલોકની પણ પર આવ્યું, ચિદાકાશની પણ આવ્યું. આપણે ગઢડા પ્રથમનું 46મું વચનામૃત આપણે જોઈએ કે સત્સંગી 3:41 જોઈએ કે ભક્ત ચિંતામણ 159મું પ્રકરણ જોઈએ. આ બધા અને મુક્તાનંદ સ્વામીએ પણ પોતાના ગ્રંથની અંદર ધામ ચાતુર્ય, વૈકુંઠ ધામ, એવા તો કેટલા મંજુ કેશાનંદ સ્વામીએ ધામ નિરૂપણ કરેલું છે પોતાના ગ્રંથની અંદર. આ બધા મૂળભૂત નંદ સંતોના જે વચનો અને જે ભગવાન શ્રીજી મહારાજની આજ્ઞાથી જે, બરાબર, એની પણ વાત આપણે કરશું. તો 121મા શ્લોકની અંદર ટીકાની અંદર ભગવાને કીધું છે કે ભાઈ મુક્તિ સ્વામિનારાયણ સંપ્રદાયની ઉદ્ધવ સંપ્રદાયની મુક્તિ કઈ છે. તો જે 121મા શ્લોકની અંદર લખેલું કે ભાઈ ગોલોક ધામની વિશે રહીને શ્રી કૃષ્ણ ભગવાનની જે સેવા કરવી એ અમે મુક્તિ માની છે. તો આ ગોલોક ધામનું વર્ણન ક્યાંથી જાણવું? તો ભગવાન શ્રીજી મહારાજની આજ્ઞાથી જ સતાનંદ સ્વામીએ જે અર્થદીપિકા ટીકા બનાવી હતી, તો શ્રીજી મહારાજે એને પોતાનો રદગત અભિપ્રાય કહ્યો છો. એવી અર્થદીપિકા ટીકાની અંદર સ્પષ્ટ રીતે ગોલોક ધામનું વર્ણન ક્યાં ક્યાં આવેલું છે
તો એક તો વાસુદેવ મહાત્મ્ય ગ્રંથનું પ્રમાણ આપેલું છે સતાનંદ સ્વામીએ, ને શ્રીજી મહારાજે આ આખો ગ્રંથ ભર સભાની અંદર વંચાવેલો હતો, એના પર મોર છાપ આપી છે. એટલે મૂળ આપણે જોઈએ તો ઉદ્ધવ સંપ્રદાયનું કોઈ મૂળ ગ્રંથ હોય તો વાસુદેવ મહાત્મ્ય, તો શ્રીજી મહારાજ કાલુપુર મંદિરની અંદર બોલ્યા હતા, અને સત્સંગી જીવન પ્રકરણ 4ની અંદર આની નોંધ લેવામાં આવી છે. ગઢડા મધ્યના પ્રકરણની અંદર પણ કીધું કે ભાઈ ભાગવત તો સારું જ છે, પણ વાસુદેવ મહાત્મ્ય જેવો કોઈ ગ્રંથ નથી. તો આ ઉદ્ધવ સંપ્રદાયના મૂળ ગ્રંથ વાસુદેવ મહાત્મ્ય તેના 16, 17 અને 18 આ 3 અધ્યાયની અંદર ગોલોક મધ્ય અક્ષરધામની વાત કરવામાં આવેલી છે. બરાબર, અક્ષરધામ કોઈ ગોલોકની પર ઉપર છે જ નહીં, એની મધ્ય કહેવામાં આવેલું છે. એનો વિડીયો આગળ બનાવેલો જ છે, વચનામૃત પરથારો જો તેની અંદર ગોલોક મધ્ય અક્ષરધામ કીધેલું છે. ભક્ત ચિંતામણી પહેલું પ્રકરણ તમે જો તો નિષ્કુળાનંદ સ્વામીએ ગોલોક મધ્ય અક્ષરધામ કીધેલું છે. પુરુષોત્તમ પ્રકાશ જો તેની અંદર પણ ગોલોક મધ્ય અક્ષરધામ કીધેલું છે. 159 પ્રકરણ ભક્ત ચિંતામણી તેની અંદર પણ ગોલોક મધ્ય અક્ષરધામ કીધેલું છે. આ બધા વચનોને કાન આપશો. સત્સંગી જીવન 3 પ્રકરણ 41મો અધ્યાય એની અંદર પણ ગોલોક મધ્ય જ અક્ષરધામ છે. તો આ લોકો ઉટાંગ ઉભાંગ પોતાની બંડ પ્રવૃત્તિ બતાવી અને અક્ષરધામને ગોલોકની પર સાબિત કરવા જાય છે. નો આખો વિડીયો આપણે આગળ બનાવેલો જ છે. બરાબર, શાસ્ત્ર આધાર લઈને ભગવાન વેદવ્યાસના વચન સાથે. એટલે આ ખાસ જોઈ લે. બરાબર, એની બહુ વિશેષ હું ચર્ચા કરતો નથી અહીંયા. એટલે ગોલોકની ઉપર કોઈ ધામ છે જ નહીં. એટલે આપણા મૂળ શ્રીજી મહારાજના સિદ્ધાંત પ્રમાણે ગોલોકની મધ્ય જ અક્ષરધામ આવેલું છે. તો આ લોકો જે મૂળ વાત પર આવીએ તો સતાનંદ સ્વામીએ ગોલોકધામ ક્યાં આવેલું છે તો 2 ગ્રંથની વાત કરી કે વાસુદેવ મહાત્મ્ય અને બ્રહ્મ વિવાદ પુરાણની અંદર આવેલા શ્રી કૃષ્ણ જન્મખંડ. હવે આનું આપણે વર્ણન વાંચીએ અને આ જે કહેવાતા કેસર ભગતના કે આ જે કહેવાતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટના નકશા એ વિહારીલાલજી નામને અડાય કે પેલા નામને અડાય બધાના કે બાપા પંથીના નકશાઓ બધા જોઈએ છે, સાવ વિપરીત ગતિ છે. અને આ લોકોનો બંડ જે આશ્રય એવો છે કે અક્ષરધામનું મૂળ રૂપ છે તેને અવતારને કાંઈ નાવા નીચોનો સંબંધ છે જ નહીં. કે એ લોકો જે વલ્ભાચાર્યની પરંપરા જે બ્રહ્મ પરિણામવાદ જે કહીએ આપણે, તો વલ્ભાચાર્ય પોતે સ્વયં જાતે સચ્ચિત અને આનંદ જે બ્રહ્મ છે તેને જેમ કે લીલા કરવાનું મન થયું તો તે જાતે જ જીવરૂપે અને માયારૂપે કે પરિણામ પામ્યા. બ્રહ્મ છે તે જ જાતે માયા અને જીવરૂપે પરિણામ પામ્યું. એટલે બ્રહ્મ પરિણામવાદ છે તેની અંદર વલ્ભાચાર્યજી મહારાજ પુષ્ટિ માર્ગના જે સ્થાપક જે છે તેઓએ પોતે અક્ષર દ્વારા આ સૃષ્ટિના તમામ એમ કે ઉત્પત્તિ સ્થિતિ આદિ બતાવી છે, અંતરેમી પણ બતાવ્યું, કર્મ ફળ પ્રદાતા પણ બતાવ્યું છે. બરાબર, અવતારને પણ ત્યાંથી એ બતાવ્યું. તો એ લોકોએ આ આખું ઉટાંગ ઉભાંગ જે આ પદ્ધતિ વલ્ભાચાર્યની તે આ લોકોએ મૂળ ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અડાવી દીધેલી છે. આ હું તમને કહું તો આ જે કહેવાતા વડતાલના બ્રહ્મભટ્ટ એણે બધી સમજૂતી આપેલી છે. હું પાના નંબર બી તમને કહીશ. બરાબર, તો એની અંદર આ તમામ વાતની એણે વિગતથી ચર્ચા કરેલી છે. તો આવા જે બ્રહ્મભટ્ટ છે તેનું નામ બી તમને કીધું શ્રી હરિ રયાસ શ્રી હરિ સ્વરૂપ રહસ્ય મૃત, અને એના પુરવાર છે. અને આ વડતાલ લોકોએ નરેન્દ્ર બ્રહ્મભટ્ટે એ બનાવેલું છે. એના પાના નંબર આપણે જોઈએ તો 239મું પાનું અને 573મું પાનું. તો આ 239 અને 573 આની અંદર 2 નકશા અડાવેલા છે. તેમાં એક કેસર ભગતનો નકશો છે કાળુપુલનો, અને એની અંદર એણે વિવરણ કરેલું છે. અને આ 239માં 273ના પાના, આ 573 પાનાની અંદર હીરાએ કહે છે સમજૂતી આપતા કે જે મૂળ પુરુષ જે છે, મૂળ પ્રકૃતિ આપણે કહીએ તો એ મહાકાળ તરીકે ઓળખાય છે. અને આ જે મહાપુરુષ જે છે તે જ કે ભૂમા પુરુષ છે, ને તે જ કે નારાયણ અને મહાલક્ષ્મી છે. હવે આનો બંધ આશ્રય તો તમે જો પછી એમ કહે છે કે ગોલોકવાસી જે છે તે મહાપુરુષ છે કે તે જ કે રાધા કૃષ્ણ છે. એટલે ગોલોકપતિ કોઈ સાક્ષાત અવર ભગવાન નથી, પુરુષોત્તમ નથી. એની ઉપર અક્ષરધામ બતાવે છે. ને જે અક્ષરધામનો કોઈ મુક્ત છે, તે અક્ષરધામનો મુક્ત છે તે ચિદાકાશની અંદર આવેલા ગોલોક કે મહાવૈકુંઠની અંદર રહે છે. એમાંથી સમગ્ર અવતારનું અવતાર થાય છે એવું બતાવે છે. કનનકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ આદિ બતાવે છે. આ તો સમગ્ર ભગવાન વેદવ્યાસના વચન અને શ્રીજી મહારાજના વચનથી ટોટલી વિરોધાભાસ આવતું વચન છે. કારણ કે ભગવાને જગતની ઉત્પત્તિ સ્થિતિના પ્રલય જે આપણે કહીએ તો અભિન્ન ઉપાદાન જે નિમિત્ત કારણ જે કીધું તે તો ફક્ત ને ફક્ત વ્યાસ સૂત્ર આધારે એક પુરુષોત્તમ નારાયણને જ કીધા છે. બરાબર, ને એની વિરુદ્ધ જે જાય તે તમામને વૈદિક સનાતન સાહિત્યમાંથી બહિર્મુખ કીધેલા છે.
નાસ્તિકની ગણતરીની અંદર આવે છે કે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય એટલે કે ભગવાન ઉપાદાન કારણ છે, નિમિત્ત કારણ છે અને સહકારી કારણ છે. એ ત્રણ કારણો ભગવાન રામાનુજાચાર્યના વિશેષતા મત પ્રમાણે ભગવાન પોતે સ્વયં જ છે. ભગવાન પોતે જ્યારે સંકલ્પ કરે છે તો એ ઈક્ષત જે સંકલ્પ યાની કે જોવું તો પોતાના શરીર દ્વારા, એટલે કે શરીર કોણ તો અક્ષર અને માયા એટલે જીવ અને માયા એના દ્વારા સમગ્ર જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે છે. એવું સ્પષ્ટ રીતે વિશિષ્ટાદ્વૈત મતનો આ સિદ્ધાંત છે. પણ કરાવનાર કોણ છે? અંદર સાક્ષાત પુરુષોત્તમ છે. તો આ લોકો ભગવાન અક્ષરધામમાંથી બધી પુરુષોત્તમને કાંઈ નાવા નીચાવાનો સૃષ્ટિની ઉત્પત્તિ આદિમાં સંબંધ છે નહીં. અક્ષર છે, અક્ષર મુક્ત તેમાંથી અવતાર બતાવ્યા છે. જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય આદિ પણ એ કરે છે. કર્મ ફળ પ્રદાપણું પણ ખાતું એને આપેલું છે. આ તો બહુ મોટું વિરોધાભાસ આવે છે. કારણ કે વલ્ભાચાર્યજી તો સ્વયં પોતે બ્રહ્મ પરિણામવાદ હોવાથી એ તો જાતે એમ કહે કે જીવ છે તે પણ સ્વયં જાતે જ કૃષ્ણ છે અને માયા પણ કૃષ્ણ છે. ને જે અક્ષરની વાત કરીએ, અક્ષર પુરુષ, અક્ષર પણ સ્વયં જાતે કૃષ્ણ છે, બ્રહ્મ છે. પણ આ મૂર્ખાઓ એ વાત તો માનવા તૈયાર નથી. એ તો જે કહેવાતા જે અનાદિ શ્રી કૃષ્ણ કહો કે ઘનશ્યામ કહો, બરાબર, કે નારાયણ કહો, વિષ્ણુ કહો, વાસુદેવ કહો કે વાસુદેવ નારાયણ કહો, એ ભગવાન ને કે અક્ષરધામના મૂળ રૂપને સ્વામિનારાયણ નામે આપણે સંબોધન કરીએ. એના અવતારને કોઈ નાવા નીચવાનો સંબંધ નથી. એવું આ તખ્તાની અંદર આ લોકોએ વિવરણ કરેલું છે. જોઈ લેજો. શંકરો તો મેં પાના નંબર સાથે કીધું. અને ખાસ વિશેષ જોવું હોય તો મેં તમને કીધું કે હરિજીવરા શાસ્ત્રી કૃત દિગ્દર્શન ઇન્ટરનેશનલ વેબસાઇટ જે છે તેની અંદર ચોથું દિગ્દર્શન જોજો. 190થી 198 પાનું, બરાબર. તો આ પાનાની અંદર પણ બાપાપંથીના તે સમયે જે બે નકશા હતા તેનું સમ્યક રીતે એને ખંડન કરવામાં આવ્યું છે. ને કૃષ્ણ વલ્ભાચાર્યએ એક મોટી સાહસ કરીને જે ભૂમંડળનો આખો નકશો અને મુક્તિ વ્યવસ્થા આખી ઊભી કરેલી હતી એવો આખો નકશો અને એક પુસ્તક બનાવેલું હતું. તેનો જાહેરની અંદર વિરોધ થયો હતો. મુંબઈના અખબારો, પેપર, ન્યૂઝપેપરની અંદર છપાયું હતું. શાસ્ત્રી હરિજીવનદાસજીએ તેનું દિગ્દર્શન લખેલું છે. તો એક દિગ્દર્શન જોવું તો કૃષ્ણ વલ્ભાચાર્યનું દિગ્દર્શન પણ જોજો. એ તમને ઇન્ટરનેશનલ વેબસાઇટની અંદર મળી જશે, બરાબર. નારાયણ મંદિર સત્સંગ મંડળ લખજો. તમામ આ દિગ્દર્શનો છે એનો અભ્યાસ કરજો. એની અંદર ખંડન કરવામાં આવ્યું જાનું તે આ જે બધી વાતો છે તે આ કહેવાતા બ્રહ્મભટ્ટ ત્યાંથી ઉચકી લાવેલા છે અને બધું ખીચડિયું જ્ઞાન ભેગું કરીને અત્યારે જાહેરની અંદર પીરસી રહ્યા છે. પણ એનું સાહસ તો કેટલું કે મૂળ ગાદી સ્થાનમાંથી આ બધા જે કહેવાતા આ બંડ ઠોઠાઓ એની આજ્ઞાથી, ગાદીપતિની આજ્ઞાથી મૂળ સ્થાનક પરથી જ વેચાય છે. એટલે આવા શુક્રાચાર્યના શિષ્ય જે બધા આવા જે ગોરખ ધંધા કરીને મૂળ સંપ્રદાયની અંદર જે કલહ ઉત્પન્ન કરી રહ્યા છે એ ધિક્કારનીય છે, બરાબર. જાહેરની અંદર આનો વિરોધ થવો જોઈએ. આવા ચોપડા પર પ્રતિબંધ લાગવા જોઈએ. અને આવા જે મૂળભૂત જે સનાતન વૈદિક શાસ્ત્રથી કેટલો વિરોધાભાસ આવે છે એની આપણે હવે ચર્ચા કરીએ. હવે ભગવાન સ્વામિનારાયણે આ લોકો કે સમાધિની અંદર બતાવ્યું કે જાતે અક્ષરધામ લઈ ગયા કે કેશવ ભગતની વાત કરે કાળુપુરના હાથે. હવે શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ ચાલવું ત્યારે દરેક ધામ બધાને બતાવેલા છે, બરાબર. એનો વિસ્તારથી ઉલ્લેખ વચનામૃત પરસારીની અંદર કરવામાં આવેલો છે. સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય જોઈએ તો 6 અને 44. તો આની અંદર સમાધિ પ્રકરણની વિસ્તારથી ચર્ચા થયેલી જ છે. ખાસ આની ચર્ચા કોઈ જોવી હોય તો અવતારવાદ ચેનલ ઉપર જોજો. સમાધિની આખી ચર્ચા મેં એક અલગથી વિડીયોથી બનાવેલી છે, એટલે હું અહીંયા એનો વિસ્તારથી ઉલ્લેખ કરતો નથી. પણ એની અંદર જે ધામની અંદર રહેલા અધિપતિઓ, તેના જે શિષ્યો, પાર્ષદો, દરેકની ચર્ચા મેં કરેલી છે. તો આ કાંઈ વિશેષ આનું જાણવું હોય તો જોઈ લેજો. એટલે આનાથી મેં તમને વાત કરી કે વચનામૃત પરસારાથી સત્સંગ જીવનમાં આ પ્રકરણ 2 અધ્યાય 6 44ની અંદર અધ્યાય 44થી આ વિરોધાભાસ, આ જે નકશાઓ જે તકતા ગોઠવેલા છે સાવ વિરોધાભાસ દર્શાવે છે. હવે ભગવાન સ્વામિનારાયણે પોતે સ્વયં જાતે જ પોતાની આજ્ઞાથી પોતાની હયાતીની અંદર સતાનંદ સ્વામી પાસે આ ગ્રંથની રચના કરાવી હતી, બરાબર, સત્સંગી જીવનની. તો ત્રીજું પ્રકરણ 41મો અધ્યાય જેને ધામ નિરૂપણ નામથી કહેવામાં આવે છે. તો આ 3:41ની અંદર સમગ્ર ધામનું બ્રહ્મોલ નામનું એટલે અક્ષરધામનું વર્ણન કરવામાં આવેલું છે. પછી આપણે ત્યાગ વૈરાગ મુક્તિ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી 159મા પ્રકરણની અંદર આ ધામ નિરૂપણની વાત કરી છે. અક્ષરધામ ગોલોકની મધ્ય આવેલું છે એવું સાબિત કરેલું છે. પછી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ જોઈએ તો 16, 17 અને 18 એ 3 અધ્યાયની અંદર, પછી બ્રહ્મવૈવર્ત પુરાણ
શ્રી કૃષ્ણ જન્મખંડ એની અંદર પણ આ ગોલોક મધ્ય અક્ષરધામનું વર્ણન કરવામાં આવ્યું છે. મધ્ય પ્રકરણનું 58મું વચનામૃત. તો આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને સ્પષ્ટ રીતે આજ્ઞા કરે છે કે તમે આપણા સંપ્રદાયના એના જે કોઈ ગ્રંથ હોય ઈસ્તરીઓને લગતા, તો તમને એવી આજ્ઞા છે મારી કે તમારો દેહ રહે ત્યાં લગીને તમે ગ્રંથનું નિર્માણ કાર્ય કરજો. તો એ શ્રીજી મહારાજની આજ્ઞાને શિરોધાન કરી શિર સાથે વણી અને મુક્તાનંદ સ્વામી જે ગ્રંથ બનાવેલા છે, મુક્તાનંદ કાવ્ય પહેલો અને બીજો ભાગ ભુજથી પ્રકાશિત થયા હતા. તો એની અંદર એક ધામ વર્ણન ચાતુર્ય નામનો આખો એક ધામ નિરૂપણ છે, બરાબર. આની અંદર ધામનું નિરૂપણ કરેલું છે. તો એની અંદર અને આ કહેવાતા તખ્તાની અંદર સાવ અલગ છે. અષ્ટાવરણની બહાર જે છે તેને ચિદાકાશ કીધેલું છે, ગોલોક કીધેલું છે, મહાવૈકુંઠ કીધેલું છે, ને એની મધ્યે જ અક્ષરધામ કીધેલું છે. એની અંદર રાધા છે, લક્ષ્મી છે, બધી વાત કરવામાં આવી છે. અને આ જે મુક્તાનંદ સ્વામીએ ધામ ચાતુર્યનું વર્ણન છે તે સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 41 અને ભક્ત ચિંતામણી 159માં પ્રકરણ અનુસાર જ આ બેઠું રાગ રાગણીની અંદર ચોપાઈની અંદર કરેલું છે. અને બીજો ગ્રંથ પણ બનાવેલો છે વૈકુંઠ ધામ મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે. તો એ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના આપણે 28મા અધ્યાય પ્રમાણે એમાંથી આખું એને મુખ્ય રાખીને આ વૈકુંઠ ધામનું વર્ણન કરેલું છે. મંજુ કેશાનંદ સ્વામીએ પણ ગોલોક ધામનું અક્ષરધામનું વર્ણન કરેલું છે પોતાના મંજુ કેશાનંદ કાવ્યની અંદર. તો આટલા બધા નંદ સંતોએ જે ધામ નિરૂપણનું વર્ણન કરેલું છે, તો પછી આ બધા તખ્તા લાવવાની જરૂર શું છે? તો આ લોકોને શું કહેવાતા મૂળભૂત ગ્રંથની અંદર વિશ્વાસ નથી? ભગવાન શ્રીજી મહારાજે સ્વયં પોતે વચનામૃત પરથારાની અંદર વાત કરેલી છે, બરાબર. એ દરેકની આપણે હવે વિગતવાર ચર્ચા કરીશું. એની અંદર વચનામૃત પરથારો આપણે જોઈએ તો વચનામૃત પરથારાની અંદર ગોલોકની મધ્યે અક્ષરધામ કીધેલું છે. કોટી કોટી સૂર્ય સરખું કે તેજસ્વી પ્રકાશમાન છે, તેની અંદર શ્રી કૃષ્ણ ભગવાન રહે છે. તેને વિષ્ણુ, વાસુદેવ, નારાયણ આદિ બ્રહ્મ શબ્દથી એનું સંબોધન કરવામાં આવ્યું છે. વેણુ બજાવે છે. ધામની અંદર રાધા છે, લક્ષ્મી છે, નંદ સુદનાદિક પાર્ષદો છે. અને તે જ ભગવાન જે અક્ષરધામાધિપતિ છે તે સમગ્ર અવતારને ધારણ કરે છે, ચતુર્વ્યુહને ધારણ કરે છે, 24 કેશવાદિક મૂર્તિઓનું ધારણ કરે છે. સમગ્ર અક્ષરધામનું મૂળ છે તેમાંથી અવતાર માત્રને બધા કીધા. એની ચર્ચા આપણે હમણાં કરીએ જ છીએ. એટલે કહેવાનું તાત્પર્ય કે અક્ષરધામની અંદર આ બધી વાતોને પણ ગોલોક મધ્ય અક્ષરધામ કીધેલું છે. તો આ લોકોના જે તખ્તાની અંદર જોઈએ તો અક્ષરધામ ગોલોકની ઉપર બતાવવામાં આવેલું છે, બરાબર. એ શાસ્ત્ર વિરુદ્ધ છે. કોઈ પણ જગ્યા ભગવાન વેદવ્યાસના વચન લો અથવા તો શ્રીજી મહારાજને મેં તમને આ બધા વચન કીધા શિક્ષાપતિ સત્સંગ જીવન વચનામૃત પ્રમાણે કાંઈ મળતું આવતું જ નથી. ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમના 21મા વચનામૃતની અંદર કીધું કે અક્ષરધામમાં જવાનો માર્ગ જે છે તે અર્ચી માર્ગ છે, બરાબર. હવે અર્ચી માર્ગની જે વાત કરી એ સનાતન વૈદિક સાહિત્ય પ્રમાણે ગીતા ભાષ્ય જોઈએ કે ઉપનિષદ છે તેની અંદર આ અર્ચી માર્ગની ચર્ચા કરવામાં આવેલી છે. મુખ્યત્વે 2 માર્ગ કીધેલા છે, બરાબર. તો 2 માર્ગની અંદર એક માર્ગ છે તેની અંદર આપણે જઈએ તો સંસારની અંદર આપણું પુનરાવૃત્તિ થાય, એટલે પાછા આપણે અંદર આવીએ. અને બીજો જે માર્ગ છે તેની અંદર આપણે જઈએ તો ભગવત ધામની પ્રાપ્તિ થાય. આવા જે 2 માર્ગ જે છે તેમાં જે અર્ચી માર્ગ જે કીધેલો છે તો એ અર્ચી માર્ગ છે તેમાં ક્યારે પણ પાછી પુનરાવૃત્તિ થતી નથી ને એ ધામને પમાડનારો માર્ગ છે. તો આ લોકો એમ કહે છે કે ગોલોકની ઉપર અક્ષરધામ જે છે તો પછી ભગવાન વેદવ્યાસના વચન આધારે સિદ્ધ કરીને આપો. કારણ કે આ ગીતા પ્રમાણે અથવા તો ઉપનિષદ પ્રમાણે ગોલોકની મધ્ય અક્ષરધામ આવેલું છે અને એ અર્ચી માર્ગ ત્યાં જ પૂર્ણ થઈ જાય, ત્યાં જ એનો વિરામ આવી જાય છે. ગોલોકની ઉપર કોઈ ધામ છે જ નહીં, એટલે અર્ચી માર્ગ ત્યાં જ પૂરો થઈ જાય છે. તો આ લોકો ગોલોકની ઉપર અક્ષરધામ બતાવે છે, તો પછી એનો માર્ગ કયો એ આ લોકો બતાવે. અને જો ધામ અલગ અલગ બતાવે ગોલોક અને અક્ષરધામ, તો પછી અક્ષરધામને અપ્રાકૃત દિવ્ય દ્રવ્યોનું બનેલું છે એવું ભગવાન રામાનુજાચાર્ય કહે છે. તો પછી ગોલોક ધામ, વૈકુંઠ ધામ બધા છે તે કયા દ્રવ્યોના બનેલા છે, બરાબર. એ પણ જાહેરની અંદર બોલે. આપણે આગલા વિડીયોની અંદર અહીં બધી ચર્ચા કરેલી જ છે. એટલે મુખ્યત્વે ધામ જુદા બતાવે છે અને બધી વાત કરે છે. તો એ ધામમાં જવાનો માર્ગ અને તેનું દ્રવ્ય બતાવે જાહેરની અંદર આવીને આ લોકો, બરાબર. હવે આ લોકોની જે આરુદય તમને કીધી શુક્રાચાર્યના ચિલકાઓ, બરાબર. અસુર ચોખ્ખા ભાષામાં કહીએ તો અસુર છે, બરાબર. શુક્રાચાર્યના શિષ્ય કોણ હતા? બધા અસુર વૃત્તિના હતા. ને અસુરોનું કાર્ય શું હોય છે કે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ વર્તવું,
અથવા તો ભગવાનના ગ્રંથો વિરુદ્ધ કામ કરવું, આ લોકો આ જ પ્રવૃત્તિ બધા કરી રહ્યા છે. આ લોકો હું બહુ એકદમ વિવેકથી બોલું છું, બરાબર, સંયમથી બોલું છું. આ લોકોને આનાથી પણ હું નીચલી કેટેગરીની અંદર નાખો તો પણ દોષ નથી. કારણ કે જે અવતારને ભગવાન સ્વામિનારાયણે સાક્ષાત અક્ષરધામાધિપતિ કીધા, બરાબર, એનો સંબંધ અક્ષરધામના મૂળ રૂપ સાથે છે. તો તેની સાથે જે સંબંધ કાપીને આ લોકો ભગવાનના અવતારોને નીચે ઢકેલીને અક્ષરધામનું મૂળ રૂપ છે તેને પહેલો નંબર આપે છે. પછી બીજા નંબર ઉપર અક્ષરધામના અનંતકોટી મુક્ત છે. ત્રીજા નંબરની અંદર એ લોકો ચિદાકાશ કહે છે, અને ચિદાકાશની અંદર ચોથા નંબરની અંદર જે જીવકોટી એટલે અક્ષરની વાત આવે, બરાબર. આમ જોવા જઈએ તો શ્રીજી મહારાજે જે 5 ભેદ કીધા તેમાં જીવના બીજા 3 ભેદ કીધા. એટલે જીવ એટલે કે આત્મા, ઈશ્વર અને બ્રહ્મ યાની કે અક્ષર બ્રહ્મ, બરાબર. આ 3 છે તો સરવાળે જીવ જ. તો આ લોકો અક્ષર બ્રહ્મ દ્વારા જ પોતે અક્ષરધામાધિપતિથી ચોથા ક્રમ પર જે અક્ષરધામનો જે મુક્ત છે તેમાંથી ભગવાનના અવતારો બતાવે છે, બરાબર. તો આ તો કેટલી વિકૃતિ આવીને ઊભી રહી. ભગવાન શ્રીજી મહારાજના આપણે વચન જોઈએ, બરાબર, તો એની સાથે આ કેટલો મોટો વિરોધાભાસ આવે છે. શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે એમ કીધું કે અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેમાંથી ભગવાનના અવતાર થાય. એવું મેં ઘણીવાર તમને પ્રમાણ આપ્યા છે. મધ્યનું 13મું વચનામૃત જે છે, તો મધ્યના 13મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે એમ કહે છે કે અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેમાંથી ભગવાનના રામકૃષ્ણ તરીકે અવતાર થાય છે અને કાર્ય પૂર્ણ થાય પછી લીન થઈ જાય છે. એ વસ્તુ અંત્યના ગઢડા અંત્યના 31મા વચનામૃતની અંદર સત્સંગી જીવન 3 પ્રકરણ 29મો અધ્યાય, આવા તો ઘણા પ્રમાણ મેં તમને આપ્યા. પણ આ પ્રમાણ તો ભગવાન સ્વામિનારાયણના છે. તો શું આવા કોઈ પ્રમાણ ભગવાન વેદવ્યાસના કોઈ સાહિત્યની અંદર છે કે નથી? તો આપણે જોઈએ તો શ્રીજી મહારાજની આજ્ઞાથી જ ભગવાને જે સંપ્રદાયનું મૂળ જે કીધો ગ્રંથ તો વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર પણ છે અને મહાભારતની અંદર પણ છે. મહાભારત એટલે પંચમ વેદ, બરાબર. આ બે ગ્રંથની રચના ભગવાન વેદવ્યાસે કરી છે. અને આજના કેટલાક કહેવાતા અખ્તરદાયા જે આસુરી વૃત્તિના જીવ છે ત્યાં ભગવાન વેદવ્યાસના વચનને માનવા તૈયાર નથી. તો ગઢડા મધ્યનું 6ઠું વચનામૃત ખાસ કરીને વાંચી લેજો, બરાબર. જે ભગવાન વેદવ્યાસના વચનની અવગણના કરે છે તો ભગવાન સ્વામિનારાયણ તેને નાસ્તિક અને મહાપાપિષ્ટ કીધો. તો આવા પાપિષ્ટ અને મહાનાસ્તિકોની તો આપણે વાત કરવાના નથી. પણ જે ભગવાન વેદવ્યાસ છે તેના વચન પર જે દેવી જીવ હોય તેને તો વિશ્વાસની મહાવિશ્વાસ રાખવો જરૂરી છે. મહાભારત જોઈ લેજો, બરાબર. આ ગીતા પ્રેસમાંથી જે મહાભારત બહાર પડ્યું છે તેમાંથી તમને પ્રમાણ આપું છું. તેમાં શાંતિ પર્વ આવેલો છે. શાંતિ પર્વ એટલે મોક્ષ ધર્મ. તો તેના અધ્યાય જોઈએ તો 339મો અધ્યાય અને શ્લોક સંખ્યા જોઈએ તો 107. મહાભારત શાંતિ પર્વ અધ્યાય 339, શ્લોક સંખ્યા 107. તો આની અંદર સ્પષ્ટ રીતે ભગવાન વ્યાસ કહે છે કે ભગવાનનું ધામનું જે મૂળ રૂપ છે તેમાંથી ભગવાનના બધા અવતાર થાય છે, રામકૃષ્ણ તરીકે અવતાર થાય છે. પોતાનું કાર્ય પૂરું થાય પછી એ ધામની અંદર પાછા લીન થઈ જાય છે મૂળ રૂપની અંદર. આ શ્રીજી મહારાજે જે વાત કરી, જે મધ્યના 13મા વચનામૃતની અંત્યના 31માં કે આ સત્સંગી જીવન 329, તો આ ભગવાન વેદવ્યાસના વચન સાથે મળતું આવે છે. એટલે સતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજનું નામ વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ એવું પાડેલું કે વ્યાસ ભગવાનનો જે સિદ્ધાંત છે તેનો બોધ કરે છે, એનું જ્ઞાન હું જાય અંદર એનો પ્રકાશ કરનારા છે. એટલે આ જે સાર્થક નામ કર્યું છે એ યથાર્થ નામ છે. સતાનંદ સ્વામીએ નામ પાડ્યું તે. હવે બીજું પ્રમાણ જોઈએ તો વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે તે સ્કંદ પુરાણ અંતર્ગત આવેલું વિષ્ણુખાન, તેની અંદર 32 અધ્યાયનું વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ આવેલું છે. આપણે હમણાં વાત કરીએ એ પ્રમાણે શ્રીજી મહારાજે એને સંપ્રદાયનું મૂળ કીધું છે. તો આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર 18મા અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે ભગવાન વાસુદેવ ભગવાન કહે છે સ્પષ્ટ રીતે બ્રહ્માજીને કે મારા હવે ભવિષ્યની અંદર આ ધરા ઉપર આટલા અવતાર થશે એમ કે. તો એ અવતાર પ્રયોજનના હેતુઓ બધા બતાવેલા છે. તેની અંદર 15 જેટલા અવતાર જે કીધા તે અક્ષરધામાધિપતિ સ્વયં જાતે પોતે કહે છે. તેમાં ભગવાન રામ, કૃષ્ણ, બરાબર, વ્યાસ, બુદ્ધ, કલ્કી, ભગવાન સ્વામિનારાયણનો અવતાર પણ આવી જાય છે. એટલે આ કોઈ મૂળ પુરુષ કે અક્ષર પુરુષ, બરાબર, કે કોઈ હું મહાકાલ ને આ બધી આ લોકો કહે છે એમાંથી કોઈ અવતાર થતા જ નથી. અક્ષરધામના મૂળ રૂપમાંથી થાય છે. આવા તમને પ્રમાણ આપ્યા સ્પષ્ટ રીતે વાસુદેવ મહાત્મ્ય, પછી મહાભારત અને ભગવાન શ્રીજી મહારાજને માન્ય એવા વચનામૃતના સત્સંગીઓના પ્રમાણ આપ્યા, બરાબર. એટલે મૂળ ગીતાની અંદર 4થા અધ્યાયની અંદર અવતારવાદ આવે છે, યદા યદા એ ધર્મવાળો, બરાબર. તો એની અંદર
સ્પષ્ટ રીતે જે આત્મા નામ સૃજા નામ આખી જે વાત આવે છે તો એ ભગવાનના અવતાર વિશે ભગવદ્ ગીતાનો ચોથો જે અધ્યાય છે તેના 3 શ્લોકની અંદર આપણા કહેવાતા ગુરુ પરંપરાની અંદર આવતા જે સાકારવાદનું પ્રતિપાદન કરનાર રામાનુજાચાર્ય ભગવાન રામાનુજાચાર્યની ગીતા ભાષ્ય તમે જોઈ લેવું, અને આપણા કહેવાતા યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીની ગીતા ભાષ્ય જોઈ લેવું. આ ચોથા અધ્યાયની અંદર 3 શ્લોકની અંદર મેં તમને વાત કરીને અંદર અવતારવાદ જે આવે છે તો અવતાર માત્રનું જે ઉદ્ભવ સ્થાન છે તે પુરુષો તમને જ બતાવેલા છે. બરાબર, કોઈ મૂળ પુરુષ કે પ્રધાન પુરુષ કે પ્રકૃતિ પુરુષને બતાવ્યા જ નથી, કોઈ અક્ષરને પણ બતાવ્યું જ નથી, કોઈ મહામુક્તને કે અનાદિમુક્તને પણ બતાવ્યા નથી. બરાબર, જે બાપાપંથી કહે છે મધ્યના 13મા વચનાવતની શાખ લઈને, એ તો અહીં કે શ્રીજી મહારાજની મૂર્તિની અંદર કંઈ લીન થાય છે, અને તે આજે મધ્યનું 13મું વચનાવત લઈને કહે એ તો અહીં કે આ રામકૃષ્ણ જે અવતાર હું મહામુક્ત છે એ ફક્ત બોલવામાં સારું લાગે પણ શાસ્ત્ર આધારે સિદ્ધ કરીને આપો. બરાબર, ભગવાન સ્વામિનારાયણના વચન અને વેદવ્યાસના વચનથી કેટલો વિરોધાભાસ આવે છે અમે તમને બતાવ્યો. તો આ જે સમગ્ર તમને પ્રમાણ આપ્યા બરાબર, તો એનાથી બહુ વિરોધ દર્શાવે છે. ભગવાન સ્વામિનારાયણે પણ સ્પષ્ટ રીતે કીધું કે અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેનાથી ભગવાનના અવતાર થાય છે, કાર્ય પૂર્ણ થાય તેની અંદર લીન થઈ જાય છે. એટલે કાંઈ જીવકોટીની અંદર જતા નથી આ બધા અવતારો, અને ઉપાસ્ય જ છે એ લોકો. એવું આ ભગવાન રામાનુજાચાર્યનો ચોથો ગીતાનો અધ્યાયને આપણે યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીનો ગીતાના ચોથા અધ્યાયની અંદર વાંચીએ તો અક્ષરધામનું મૂળ રૂપ છે તેમાંથી ભગવાનના અવતાર થાય છે, અને એ અવતારની ઉપાસના કરવાથી બી કલ્યાણ થાય એવું આ ચોથા અધ્યાયની અંદર લખેલું છે. શ્રીજી મહારાજ સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 41 શ્લોક સંખ્યા જોઈએ તો 56 અને 57 આની અંદર કીધેલું છે કે અહીંયા આ ધરા ઉપર જે ભગવાનના અવતાર થાય છે તેની શરણાગત સ્વીકારવાથી, તેની કૃપાથી આપણે ભગવાનનું શરણું સ્વીકારીએ અને ભગવાનના પ્રશંસાને અર્થે ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિ કરીએ તો આ જે કીધેલું અક્ષરધામ તેની પ્રાપ્તિ થાય છે. એટલે અક્ષરધામના જે ભગવાનનું મૂળ રૂપ છે બરાબર, તો એના પ્રાપ્તિનું સ્થાન કયું કીધું તો આ ધરા ઉપર જે ભગવાનના રામકૃષ્ણથી અવતાર આવે તેની ઉપાસના ભજન ભક્તિ કરવાથી, એનો આશ્રય સ્વીકારવાથી અક્ષરધામની પ્રાપ્તિ થાય છે આવું લખેલું સ્પષ્ટ રીતે. અને આ જ વસ્તુ શિક્ષાપત્રી શ્લોક 108માં વાંચો બરાબર. સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવ સર્વાર્વિવ કારણ, એટલે સર્વ જે આવિર્ભાવનું કારણ જે છે તે અક્ષરધામનું મૂળ રૂપ છે. કોઈ પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ મહાપુરુષ નથી. મૂર્ખાઓ વાંચો, જોવો તો ખરા, શાસ્ત્ર સમજ નજર તો કરો કે નકશા હાચાને ફલાણું ને ઢીકણું ને કે આ તો આ મંદિરમાં હું કર્યું છે, આ તો આમાં હું કર્યું ને આ તો આને આજ્ઞા, અરે કોઈ બી આજ્ઞા આપી હોય ભગવાન શ્રીજી મહારાજના વચનથી વિરુદ્ધ આવતો હોય કોઈની આજ્ઞા માન્ય છે જ નહીં. ભગવાન વેદવ્યાસના વચનથી કાંઈ પણ વિરોધાભાસ આવતું હોય એ કોઈ પણ વસ્તુ સ્વીકાર્ય છે જ નહીં. બધી જે છે એ જે કહેવાતા શુક્રાચાર્યના જે શિષ્ય તેને માન્ય હોય, બાકી જે કહેવાતા ભગવાન સ્વામિનારાયણના અથવા તો જે કહેવાતા દેવતાઓના ગુરુ બૃહસ્પતિ એને કદાપી આ હું સિદ્ધાંત માન્ય છે જ નહીં. એટલે કે અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેમાંથી અવતાર થાય છે અને કાર્ય પૂર્ણ થાય એની અંદર લીન થઈ જાય છે. તો આ લોકો એને બહુ મોટો વિરોધાભાસ દર્શાવે છે. અને આની અંદર જે ભગવાનનો જે ધ્યેયતા અવતારોની ધ્યેયતા તેને ઉતારી પાડી, એની મોક્ષ પ્રદાતા તેને ઉતારી પાડી અને એને હાવ જીવકોટીની અંદર ઘાલવાનો મોટું કાવતરું ષડયંત્ર થઈ રહ્યું છે. તે પણ હવે તો આવા થોથાઓ ગાદી સ્થાનમાંથી છપાઈને વેચાય છે બરાબર. આજ્ઞાપત્ર અપાય છે. તો આ તો શ્રીજી મહારાજે જેને જવાબદારી આપી છે એ લોકોએ ખાસ કહેવાની જરૂર છે. જાહેરની અંદર એ લોકો એમ જ કહે છે કે ભગવાન તો એક જ છે, અવતાર માત્ર એક જ છે, એમાંથી થાય ને અવતારી ભેદ નથી ને બધા અવતાર સર્વોપરી. તો પછી તમે લોકો આવા પુસ્તકને આજ્ઞા કેમ આપો છો? તમારી વાણી વર્તન એક નથી આવું સાબિત થાય તમારા જાહેર પ્રવચનની અંદરથી. તમારા જે કહેવાતા આ બધા જે સાહિત્ય જે આ બધા થોથા બધા લાલ થોથા બધા વિચાય છે જાહેરની અંદર કે આવા નકશાઓ તખ્તાઓ બધા તમે લોકો રાખેલા છે પ્રસાદીના કરીને, તો તમે જે વચન બોલો છો તેના લીધે વિરોધાભાસ આવે છે. તમે તો ઘણીવાર આપણે એવા વચનો પણ સાંભળ્યા કે ભગવાન લક્ષ્મીનારાયણ કે નરનારાયણ ને શ્રીજી મહારાજ એક જ છે બરાબર, કે નરનારાયણ ને શ્રીજી મહારાજમાં કોઈ ભેદ નથી, કોઈ ભેદ પરથી તેને અસુર જાણવા. આવા જે વચન તમે બોલો છો અને તમે આજ્ઞા પાછા આપો તેવા સાહિત્યની અંદર તો ભગવાનના અવતારો નરનારાયણ ને શ્રીજી મહારાજને તો કેટલા 6 અને 7મા નંબર પર ઉતારી પાડવામાં આવે છે. એટલે આ બધું ખાસ આ લોકોએ જોવાની જરૂર છે. ભગવાન શ્રીજી મહારાજે જેને આ સંપ્રદાયનું ધર્મધુરા સોંપી છે એ લોકોની જવાબદારી આવે છે. એટલે આ તો આવનાર મુમુક્ષુ ખોટા માર્ગે ભેરવાય નહીં બરાબર. એના માટે આ મુખ્ય આ એક વિડીયો બનાવવાની જરૂર પડી.
તકતા ને નકશા અને અક્ષરધામનો આ બધી જે વાતો અડાવો છો, તો આ કેટલો મોટો વિરોધાભાસ આવે તે તમને કીધું મૂળ સંપ્રદાયના ગ્રંથની સાથે. એટલે આ લોકોનું જે મૂળ કહેવાનું તાત્પર્ય એવું છે કે આ કેસર ભગતનો તકતો કે આ કહેવાતા બ્રહ્મ ભટ્ટે આ બધા જે તકતા દોર્યા એ લોકો કે અમારા તકતા સાચા, બરાબર. પણ ભગવાન શ્રીજી મહારાજે પોતે સમાધિ પ્રકરણની અંદર બતાવેલા એ વસ્તુ કે આપણા મૂળ સત્સંગી જીવન, વચનામૃત કે શિક્ષાપત્રી, બરાબર, અર્થદીપિકા 121નો શ્લોકની અંદર ભગવાનના ધામની જે પ્રાપ્તિ કીધી, ગોલોક ધામમાં વિશે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી, તો એ બધા એને માન્ય નથી. અને આવા જે ખોટા જે તકતાઓ અને નકશાઓ નકલી, બરાબર, કપોળકલ્પિત ગર્ભ ગોળાવાળા આવા નકશાઓ, એના પર કોઈ વિશ્વાસ રાખે, બરાબર, આંધળું અનુકરણ કરશે તો આ મોટો શાસ્ત્ર દોષ આવીને ઊભો રહેશે, બરાબર. અને ધામ નહીં પણ ધક્કા મળે આની અંદર નિષ્કુળાન સમય વચન વિધિમાં જે કીધેલું તે પ્રમાણે. માટે ભગવાનના મૂળ સાહિત્ય શાસ્ત્રો ખોલો અને આ બધા વચનો મેં તમને કીધા, બરાબર, મુક્તાનંદ સ્વામીના ગ્રંથમાંથી કીધા, પછી વચનામૃતમાંથી કીધા, ભક્ત ચિંતામણીથી કીધા, કેટલા બ્રહ્મ વિવધ પુરાણ લાવ્યો, વાસુદેવ મહાત્મ્યની વાત કરી. આ દરેકની અંદર મંજુ કેસાના કાવ્યની અંદર છે, ધામનું નિરૂપણ બધાની અંદર છે જ. તો એનાથી આટલો બધો વિરોધાભાસ દર્શાવતો હોય આ બધા તકતાઓ કે નકશાઓ, તો પછી એને કેવી રીતે આપણે માન્યતા આપી શકીએ, કેવી રીતે આપણે માની શકીએ? એટલે આવું બધું તો ઘટકડું મોક્ષ માર્ગની અંદર આવે જ. એટલે ખાસ જોવું, બરાબર. ભગવાન રામનું કાર્ય કરવા જતાં હનુમાનજીને પણ રસ્તામાં બધા અસુરો જે બધા કાલનેમી આદિકો રૂપ પરિવર્તન કરી અને ભ્રમિત કરતા હતા ભક્તિ માર્ગની ઓથ લઈને, સાચું બતાવવા માટે. તેમ હાલની અંદર પણ ભગવાનના ધામમાં જવા માટે આવા બધા જે અવરોધો ઊભા કરવામાં આવી રહ્યા છે, આવા થોથાઓ બહાર પાડવામાં આવી રહ્યા છે, આવા નકશાઓ બહાર, કપોળકલ્પિત નકશાઓ બહાર પાડવામાં આવી રહ્યા છે. મુમુક્ષુ ખાસ હોય તો આ દિગ્દર્શન વાંચજો, બરાબર. ચોથું દિગ્દર્શન શાસ્ત્રીય સ્કૃત 190થી 198ની અંદર સમ્યક એનું ખંડન કરવામાં આવ્યું છે. મેં પણ તમને મોટે ભાગનું તો કીધું જ છે કે કેટલો શાસ્ત્રથી વિરોધાભાસ આવે છે. એટલે અવતાર માત્રનો મૂળ જે છે તો અક્ષરધામના, બરાબર, મૂળ જે સ્વરૂપ છે તેની જ વાત કરવામાં આવી છે. ભગવાન વેદવ્યાસના વચન, મહાભારતના વચન આપ્યા, વાસુદેવ મહાત્મ્યના વચન આપ્યા, આપણા સંપ્રદાયના ગ્રંથના વચન આપ્યા. અને આ લોકો તો મહાપુરુષને, પ્રકૃતિ પુરુષને, મૂળ પુરુષ અડાવે છે, અક્ષર પુરુષ અડાવે છે, બરાબર. જીવકોટીની અંદર આ અવતારોને નાખી દેવાની ગણતરી છે. એટલે આ તો બહુ મોટો વિરોધ, કેટલો મોટો વિરોધ, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, બરાબર, આકાશ પાતાળ, આટલો મોટો ભેદ છે આની અંદર. એટલે આ વસ્તુ કદાપી માન્ય રખાય નહીં. બહુ પ્રવચન લાંબુ કરતો નથી. એટલે કોઈએ પણ ધામમાં જવું હોય કે ધામનું કાંઈ પણ વર્ણન જાણવું હોય તો શ્રીજી મહારાજે જે સત્સંગી જીવન 3 પ્રકરણ 41મો અધ્યાય આ તમને જે વાત કરું છું તે ભુજ અને વડતાલથી પ્રકાશિત સત્સંગી જીવનની વાત કરું, બરાબર, 341 એ વાંચજો. એની અંદર સમ્યક રીતે શાસ્ત્ર આધારે એનું ધામનું નિરૂપણ કરવામાં આવેલું છે. એ જ વસ્તુ ભક્ત ચિંતામણી 159માં પ્રકરણની અંદર વાત કરેલી છે. અને જે શિક્ષાપત્રી અર્થદીપિકા શ્રીજી મહારાજે કીધું કે ગોલોક ધામમાં શ્રી કૃષ્ણની સેવા કરવી, એ ગોલોક ધામનું વર્ણન ક્યાંથી જાણવું? તો સતાનંદ સ્વામીએ 2 ગ્રંથના પ્રમાણ આપેલા છે. એક તો વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ 16, 17 અને 18 આ 3 અધ્યાય વાંચજો. અને બ્રહ્મ વિવતમાં શ્રી કૃષ્ણ જન્મખંડ આની અંદર વાંચજો. સમ્યક રીતે ધામ નિરૂપણનો તમારો જે સંશય છે દૂર થઈ જશે. આ કપોળકલ્પિત જે બધા જે નકશાઓ અને તકતાઓ છે, બરાબર, એ તમારા મગજની અંદર કાંઈ અંશે ખૂણે ખાચરે હશે તો એ પણ દૂર થઈ જશે. એટલે ભગવાન શ્રીજી મહારાજના વચન પર વિશ્વાસ રાખવો, અનંત સંતોના વચન પર વિશ્વાસ રાખવો, ભગવાન વેદવ્યાસના વચન પર વિશ્વાસ રાખીએ તો જ ધામની પ્રાપ્તિ થશે. હવે એક વાત કહીને આવ્યા, પ્રવચનને વિરામ આપીએ. ગઢડા પ્રથમનું 42મું વચનામૃત એની અંદર ભગવાન કહે છે, આ લોકો એમ કહે છે ને કે શ્રી કૃષ્ણ ભગવાન તો મહાપુરુષ છે, બરાબર, ગોલોક ધામાધિપતિ. તો એના મહાપુરુષમાં ધકેલવાની ચેષ્ટા કરે છે. તો ભગવાને પ્રથમના 42મા વચનામૃતમાં કીધું કે નિર્ગુણ એવું ભગવાનનું અક્ષરધામ. તો એને અહીં કે ગોપીઓ અહીં કે પામી, કેમ પામી? તો ભગવાન શ્રી કૃષ્ણ તો પોતે સ્વયં જાતે કે ગુણાતીત હતા, અહીં કે અક્ષરાતીત હતા, એમ કે એટલે ગુણથી અતીત હતા ભગવાન, બરાબર. આ ખાસ વાંચે. અને શ્રીજી મહારાજે ગઢડા મધ્યના 39મા વચનામૃતની અંદર, ગઢડા મધ્યના 64 વચનામૃતની અંદર, લોયાના 18મા વચનામૃતની અંદર, વડતાલ 2, વડતાલ 18 આની અંદર દેવકીનંદન શ્રી કૃષ્ણને સર્વોપરી સર્વ અવતારના અવતારી તરીકે દર્શાવેલા, બરાબર. કોઈ મહાપુરુષ રૂપે દર્શાવેલા નથી. એ ખાસ વાંચી લે, બરાબર. આ લોકો મહાપુરુષ કહે શ્રી કૃષ્ણ ભગવાનને.
તો આ વચનામૃતના તમને પ્રમાણ આપ્યા, સત્સંગી જીવન અને શિક્ષાપતિની તો વાત જ નથી કરતો. મૂર્ખાઓ આગળ પાછળનો વિચાર તો તમે કરો કે જેને આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સર્વોપરી સર્વ અવતારના અવતારી કહેતા દેવકી નંદન શ્રી કૃષ્ણને. આ તમને પાછા એકવાર પ્રમાણ આપું છું. ગઢડા મધ્યનું 39મું, ગઢડા મધ્યનું 64મું, પંચાળાનું 6ઠ્ઠું, એક ભૂલાઈ ગયેલું બરાબર, પછી આ લોયાનું 18મું, વડતાલ 2, વડતાલ 18, આ બધા વાંચો તો ખરા વચનામૃત. દેવકીનંદન શ્રી કૃષ્ણને સર્વોપરી સર્વ અવતારના અવતારી કીધા, કોઈ મહાપુરુષ રૂપે શ્રીજી મહારાજે કીધા જ નથી. કીધા હોય તો આ પ્રમાણ આપે બરાબર લાવીને જાયની અંદર. એટલે ઠોકાટો ગપ્પા મારવાના બંધ કરી નાખો બરાબર. ના ચાટને સમજાવવાના બધા ગપ ગોળા હોલા મારવાના બંધ કરો. આ પ્રવચનને વિરામ આપી. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.